સુરતની વરાછા પોલીસે મોબાઈલ સ્નેચિંગ ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી ફરાર રીઢા સ્નેચરને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો હતો। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત માર્ગદર્શન હેઠળ શહેરમાં ચોરી, મોબાઈલ સ્નેચિંગ અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આદિક પોલીસ કમિશનર મીણા નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓ સૂચનાને લઈ પીઆઈ AR વાળાની ટીમ PSI MG કરડાની સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને નામદેવસિંહને મળેલી બાતમીના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા પોલીસ સ્ટેશનના નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગ ગુનામાં સંડોવાયેલા આરોપી શુભકરણ રાજમન વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો। તો ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે તેને સાથીદાર સાથે મળી OnePlus કંપનીના મોબાઈલ ફોન સ્નેચિંગ કર્યો હતો। ગુના નોંધાયા બાદ આરોપી છેલ્લા અંદાજે 1.5 વર્ષથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલતો હતો। હાલ તો વરાછા પોલીસે રીઢાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।